There is no danger in the world. Why to afraid of any danger? Exactly, we have to check. We must be confident about that. Is there really any danger or not? કેટલીક વખતે એવું બને છે કે કોઈક દોરડું લટકતું હતું અંધારામાં ને આપણને અંધારું હતું તો લાગી રહ્યું ઓ સાપ, અને આપણે ભાગી ગયા. ખરેખર સાપ હતો જ નહીં. સાપનો ડર હતો આપણી પાસે. ખરેખર તો દોરડું જ હતું. આવું દરેક બાબતમાં આપણે ગભરાઈ ગયા છીએ. આ હું નહીં કરી શકું, આ મારાથી ના થાય, હું હારી જઈશ, હું નપાસ થઈશ. આ બધું જ પહેલેથી આપણે ડરી ગયા. કેમ? શા માટે આપણે ડરી ગયા પહેલેથી? બિલકુલ જરૂર નથી આપણે ડરી જવાની. એવું કશું હોતું જ નથી જેનાથી આપણે ડરતા રહીએ. એક ગઝલનો શેર સાંભળ્યો હતો. બારિશ કે ડર સે दरवाजे बंद किए बैठे थे और धूप थी दीवारों से बाहर अब मालूम हुआ. બારી બારણા બંધ કરીને બેસી ગયા, હવે વરસાદ પડશે. અને જ્યારે બારી બારણા ખોલ્યા ત્યારે ખબર પડી કે વરસાદ તો પડ્યો જ નહીં. બહાર તો વિશ્વ પ્રકાશિત થઈ જાય એવો સૂર્યપ્રકાશ હતો. આપણી દરેક વાતમાં સ્થિતિ આ છે. એવું કશું જ બન્યું નથી, એવું કશું બનવાનું નથી, પણ બનશે તો. આ એક બીક, આ એક ફડક, અને આપણે રોકાઈ જઈએ. નહીં, જે થવું હોય તે થાય એમ કરીને એની સામે હિંમતથી છાતી કાઢીને ઉભા રહો. હવે ભય ભયભીત થશે, હવે ડર ડરશે. કેમ કે ડરવા જેવું કે ભય જેવું તો કશું હોતું જ નથી.